नमो अरिहन्तां नमो सिद्धाणां नमो वायर्यां नमो वज्रायां नमो लोहे सर्वशां मंगलम भगवान वीर मंगलम गौतमो मंगलम मुकुंद कुंदार जैन धर्मोस्त मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारणम प्रधाना सर्वधर्माणं जैनम चैतुर्शासनम महादेव्या कुक्षिरत्नम शब्दजीधरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं ओम सदाशिव। श्रीमद् રાજચંદ્ર વચનામૃત એમાં મોક્ષમાળા ગ્રંથ પાઠ ચાલે છે 100. મનોનિગ્રહના વિગ્રહ એ 18 દોષોથી જીવ જો નિવૃત્ત થાય તો શું થાય? તો કે આત્માને મોક્ષનું કારણ થાય. વાંધો નથી ને કોઈને? પછી આ બધું જગતના રાગ રંગ બધું નહીં ભોગવાય. કાંઈ નહીં હોય ત્યાં એવું. ન ઘર હશે, ન કુટુંબ હશે, ન દીકરા દીકરીઓ હશે, ન ધન હશે, ન બંગલા ગાડી મોટર હશે, ન શણગાર કે આભૂષણની કોઈ વસ્તુ હશે. વાંધો નહીં ને કોઈને ત્યાં. પછી હશે કાંઈ જ નહીં. કોઈ બોલાવનારું એ નહીં હોય, કેમ છો કહેનારું એ નહીં હોય. કોઈ અત્યારે ન પૂછે તો સાલું માનભંગ થાય કે સામે મળ્યો તો પૂછ્યું નહીં. ત્યાં એવું કાંઈ નહીં હોય. બધું ચાલશે. આજે સાંજના શું બનાવશું? હજી બપોરના જમીને માંડ નીચે ઉતર્યું હોય ત્યાં સાંજની તૈયારી. એવું કાંઈ નહીં હોય ત્યાં. આજે શું જમશું ને ક્યાં જમશું? બહાર જઈશું? આવું ક્યાંય નહીં હોય ત્યાં. આજે દીકરાનો હેપી બર્થડે, કાલે દીકરાના દીકરીનો હેપી બર્થડે, પછી દીકરીનો બર્થડે, એની દીકરીનો બર્થડે. આવું બધું કાંઈ નહીં હોય તો ગમશે ભરતભાઈ? ત્યાં ગમશે? કરશો શું એ તો કયો? ગમશે કયો છો તો કરશો શું? છે ઉત્તર આપની પાસે તો આપો. શું કરશો? કાંઈ નહીં કરો. કાંઈ નહીં કરો. નિજાનંદમાં લવલીન. સરસ, સારી વાત છે. બસ પોતાની અંદર રહેલા આત્માના અનંત 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 જેનો કદી અંત ના આવે એવા ગુણોનો પ્રત્યેક સમયની પર્યાયથી એનું વેદન લઈશ, એને ભોગવીશ. અને એ ભોગ એવો છે કે અનંત વાર ભોગવા છતાં એ અનંતનો એક કણ પણ ઓછું ન થાય અને એમાં સુખની માત્રાનો કોઈ અભાવ ન થાય. એકલું નર્યું સુખ. કેવું? તો કે કોઈ પણ ઇન્દ્રિયોના વિષયો વિનાનું સુખ, વિકલ્પ વિનાનું સુખ. આકુળતા હતી જરી અને પછી નિરાકુળતા થઈ એનું સુખ. કાંઈ નહીં. એકલું સુખ 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 સુખ. કંટાળો આવે તો કહેજો, ત્યાં પછી સત્સંગ રાખશો. કારણ કે અહીંયા તો આવે બધા,
તો કે આ શું શાંતિ છે. ઓહો, જે કોઈ આવે એના મોઢે એક જ વાત, શું શાંતિ છે. મેં કીધું યાર તમે અહીંયા આવીને અમને એવા, મેં કીધું ગળામાં ઓલો નાળીઓ ગાળો છો કે અમને એટલા રાજી કરી નાખો, અને પછી બીજો દિવસ થાય તો કે આજે તો ટિકિટ છે. તો પછી આ શાંતિ જે હતી એ તો કેવા પૂરતી હતી ને, હતી નહીં શાંતિ, ખોટી વાત છે. શાંતિ હોય તો જીવ અત્યારે મુંબઈ જાય છે ને, અને પૈસા કમાવે છે, ઘર કુટુંબ સાથે રહે છે, તો શેના માટે ભરત રહે છે? શાંતિ માટે કે અશાંતિ માટે? શાંતિ માટે રહે છે ને, બરોબર ને? તો હવે ત્યાંથી એ છૂટ્યો છે, એટલે એનો અર્થ એ થયો કે ત્યાં શાંતિ તો નહોતી, એટલે અહીંયા આવ્યો અશાંતિમાં. હવે અહીંયા અશાંતિ હતી તો અહીંયા એને શાંતિ લાગી. તો કહેવાનું શું છે કે મનુષ્યની એક વિચિત્ર સ્થિતિ છે કે જ્યાં હોય ત્યાં એને શાંતિ ન લાગે, પણ જ્યાં ન હોય ત્યાં શાંતિ જણાય. તિરન કેટલી ચોખ્ખી વાત છે કે નહીં? અત્યારે અહીંયા બેઠો છે તો એને શાંતિ નથી લાગતી, પણ જે દિવસની ટિકિટ હશે સાંજની, તે દિવસે એને મુંબઈના બધા જેટલા પણ પડખા છે એ પડખા બધા યાદ આવે. અહીંયા બેઠે બેઠે તો એને શાંતિ. જ્યાં છે ત્યાં શાંતિનો અનુભવ નથી, અને જ્યાં નથી પોતે નથી ત્યાં શાંતિ મેળવવા પાછો જાય, અને ત્યાંય ન મળે એટલે વળી પાછું બીજે ક્યાંક જાય. એટલે કહેવાનું એ છે કે શાંતિ જે જગ્યાએ છે તે જગ્યાએ પોતાની ખોવાઈ જવાથી એની શોધખોળમાં વિશ્વમાં ભટકે છે અને શોધે છે શાંતિને. શાંતિ તો પોતાની પાસે છે. આત્મા એનું મૂળ સ્ત્રોત છે કે જ્યાંથી એ શાંતિનો પ્રવાહ નિરંતર વહે છે, અને એ પોતાની પાસે એટલી દૂર છે કે દૂર નથી એટલી દૂર છે. હવે એ શાંતિની ખોજ જ્ઞાનીઓ કહે છે કે તું ક્યારે પૂરી કરીશ? કેમ કે કરવી છે તો તલાશ. વસ્તુ કંઈ ખોવાઈ નથી, વસ્તુ ખોવાઈ નથી ગઈ, પણ એની તારી તલાશ જે છે ને એ ખોટી જગ્યાએ છે. જે જગ્યાએ તું એને શોધે છે ત્યાં તો એ છે નહીં, અને તું ત્યાં શોધે છે એટલે બારમાં રાજનગરમાંથી મળશે, પાલિતાણાથી મળશે, દેવલાલીમાં મળશે, લોનાવાલામાં મળશે, માથેરાનમાં મળશે, મહાબળેશ્વરમાં મળશે. ત્યાં છે નહીં તો ક્યાંથી મળે? ત્યાંથી 4 દિવસે પાછો રવાનો. કેમ? બસ એ તો એટલાની જ મજા છે, બીજાની મજા ના છે. સમજાણું? કચ્છીમાં કીધું તો કે અહીંયા બસ આટલા જ દિવસ મજા આવે, પછી લાંબી મજા તો ના આવે. એ પછી વળી ઘરે બેઠો હોય તો 4 દિવસ, 8 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના થાય તો કે ક્યાંક જઈ આવીએ. જો એની તકલીફ કેટલી છે. આપ દુઃખી છો એટલે તો જ્ઞાનીઓ કહે છે, એટલે તો વારે ઘડીએ જ્ઞાનીઓ આ બોધ આપ્યા કરે છે. તો એની વાત ચાલે છે. આપણે જોઈએ 48 નંબરનો પત્ર આપણે પૂરો કરીએ આજે. તો કે ઉપજીવન તો સુખે ચાલે છે સાહેબ, પણ થોડુંક પૈસાની ખેંચ ન પડે, ક્યારેક બીમાર પડીએ તો હાલો અત્યારે તો તરત જ 5-7-8 લાખનું બિલ થઈ જાય છે, માટે થોડીક તો રકમ પોતા પાસે જોઈએ. તો આવા બધા તૃષ્ણાના જે કારણો, એ કારણોને આ જીવે સેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એને ખબર છે કે
કે જ્યારે દેહ છૂટશે ત્યારે એ સારવાર મળશે કે નહીં? કાંઈ નક્કી છે? અત્યારે જો નક્કી હોય તો હોસ્પિટલ ને ડોક્ટર બધું બુકિંગ કરીને રાખે. કરો છો બુકિંગ હોસ્પિટલની બુકિંગ, પછી ડોક્ટરની બુકિંગ? શાંતિભાઈ કરી છે? નથી કરી. એમ કેમ કરી? તમે તો LIC વાળા છો, લાઈફનો ઇન્સ્યોરન્સ તમે નિકાલતા હતા. પણ કઈ લાઈફ? કે જે લાઈફના કાંઈ ઠેકાણા નથી, કોઈ ભરોસો નથી, એ લાઈફનું તમે વીમો ઉતારતા હતા ને? તો તમારું જ નથી ઉતાર્યો. બુકિંગ કરી છે બધી? ના, બુકિંગ નથી કરી, વીમો ઉતાર્યો છે. શું થશે પછી? બહારમાં સંસારના કાર્યોમાં, સંસારના પદાર્થોમાં આસક્તિ કેટલી છે કે મૃત્યુ સમયે મારું મૃત્યુ પ્રભુને અર્પણ હશે કે નહીં એની ચિંતા નથી, પણ મારી પાસે 5-7 લાખ રૂપિયા તો ત્યારે આમ કરતા ખર્ચ થઈ જશે, એટલે માટે મારે થોડુંક તો કમાવીને બધું મૂકવું જોઈએ. પણ અહીંયાથી મૂડી શું લઈ જવી છે એની દરકાર નથી. રાહુલ શું છે? જરીએ દરકાર નથી કરતો. બીજાને ભણાવે છે પણ પોતે ભણતો નથી. આ રાહુલ બીજાને ભણાવે, તે ક્લાસ લે છે મુંબઈમાં, અને આગળ બેઠા છે જો ભરતભાઈ, ન ભણ્યા ત્યાં બીજાને ભણાવ્યું, પોતે ન ભણ્યા તો અહીંયા ભણવા આવ્યા. અને રાહુલ હજી કે હું બીજાને સાહેબ ભણાવી લઉં પછી જોઉં. તારો સ્વભાવ છે ને પ્રભુ, તે સિદ્ધ જેવો છે. સ્વભાવ સિદ્ધ જેવો છે, અને એ સ્વભાવ તરફ ગતિ ન કરતા જ્યાં 4 ગતિનું આખું જ્યાં ખાઈ ઊભી છે ત્યાં દિવસે દિવસે તે પ્રયાણ કરે છે, અને પોતાના સ્વભાવની સિદ્ધિ છે પરિપૂર્ણ પોતાની પાસે. બસ ખાલી સ્થાન બદલવું છે. ત્રિકાળી આત્મદ્રવ્યમાં છે, એને અહીંયા પર્યાયમાં લાવવાની વિધિ કરવી છે. ઓલો તો સ્થાયી છે, એ તો ક્યાંય જવાનો નથી. પાછું નક્કી છે કે ક્યાંય જવાનો નથી, એટલું સ્થાયી છે તે. બસ માત્ર તારે એને લક્ષ્યમાં લેવો છે. તેમ જગતના તને ગમતા પદાર્થમાં જે તું લક્ષ્યમાં લે છે, એવો જ આ અણગમતો અત્યારે જે પદાર્થ છે એને ગમતો કરીને ત્યાં જો દૃષ્ટિ કરીશ તો એ પણ એક વખત બહાર આવશે. કેમ કે ગમતો કર્યો તો બહાર આવશે, અત્યારે અણગમતો છે તો બહાર નહીં આવે. આ વસ્તુ જે તમે સંસારની ભોગવટો કરો છો ને, એ ગમતી કરીને પછી ભોગવાય છે. અણગમતી માની હોય ત્યાં સુધી એનો ભોગ તમે યથાર્થપણે લઈ પણ શકતા નથી. ઘડિયાળ છે, પણ ઘડિયાળ ભલે ને 50,000નું હોય કે લાખનું હોય, પણ તમને એ પસંદ ન હોય મોડલ, તો તમે એનું સુખ માણી શકતા નથી. વસ્તુ સ્પષ્ટ છે, બિલકુલ સ્પષ્ટ છે. આ મોબાઈલ છે, મને એક ભાઈ કે સાહેબ બ્લેકબેરી તમારા માટે સરસ મજાનું લઈ આવો. મેં કીધું પહેલા મને એના ક્લાસમાં જવા દે. હું એને ભોગવી ન શકું, એને માણી ન શકું, તો એ લાખનું હોય કે 10 લાખનું હોય, મારા માટે તે નકામું છે. કેમ કે જેનો હું ભોગ નથી લઈ શકતો. શાંતિભાઈ બરોબર છે આવા? તો મને શા કામની? એમ જેના ઉપર મને પ્રેમ નથી એને ભોગવવું એટલે શું? સમજાય છે? જેના પર પ્રેમ નથી એવો પદાર્થ એવી વસ્તુ વિશ્વમાં ભોગવવું એટલે શું? મોટો પ્રશ્ન છે. આપણે શું કરીએ છીએ? જો કેટલીક વસ્તુ આપણને ગમતી નથી છતાં પણ એનો ભોગ લઈએ છીએ. વાસ્તવિકમાં પ્રેમ ન હોવાને કારણે એ વસ્તુ આપણે ભોગવી શકતા નથી, માત્ર ભોગવવાનો દોડ કરીએ છીએ.
અને એવા દોડ એટલે ઠગીએ છીએ દુનિયાને, ને એવા દોડ અનંત કાળથી કરતા આવ્યા છે. હજી જો નહીં સમજીએ તો કરતા આવશો, અને એનું ફળ દુઃખ જ છે. દુઃખ જ છે. એનું સુખ 3 કાળમાં હોઈ શકે નહીં. સુખ તમારા ઉપર આધાર છે, વસ્તુમાં સુખ છે જ નહીં. કોઈ પણ પદાર્થમાં સુખ નામનો પદાર્થ છે નહીં, સિવાય કે એક આત્મામાં સુખ છે. પરિપૂર્ણ જે તત્વ છે, નવાનો જન્મ નથી થયો, પુરાણું છે નહીં. પુરાણું નથી, એને પુરાણે ન લાગી શકાય શબ્દ. આદિ શબ્દ લાગે, પુરાણ નહીં લાગે. તો પુરાણું નથી, નવું ઉત્પન્ન થયું નથી, એવું જે શાશ્વત પદાર્થ છે તે તું છો. તો ત્યાં જે કાંઈ છે એ બધું તારું છે. તારું છે, તારા માટે છે, તારાથી તે મળે એવું છે, તારા વડે જ તે પ્રાપ્ત થશે, માટે તે ભોગવવા જેવું છે. માટે તે ભોગવવા જેવું છે. આમાંથી પરની કોઈ એક અંશ માત્ર પણ જો વસ્તુ આવી હોય તો તે અશુદ્ધ તત્વ થઈ જાય છે, અને એ અશુદ્ધ તત્વનો ભોગ અંશે પણ જો હોય તો એમાંથી સાચા સુખની પ્રાપ્તિ થતી નથી, બલકે દુઃખ ઉત્પન્ન થાય છે. શાંતિભાઈ, અહીંયા તો એક જ વાત છે, દડીને ત્યાં લઈ જઈશું તમને. ઓલા કહે ને કે દડીને ઘંટીમાં ઓલા દાણા રહી ગયા હોય ને, એ પાછા બિચારા તો ખૂણે ખાંચે આમ ઓલા કોશિશ કરે, 2 પાટન કે બીચ મેં સાબુત રહા ન કોઈ, હે ને કબીરનું પદ છે ને, 2 પાટન કે બીચ મેં સાબુત રહા ન કોઈ, એમાં બચી ગયા થોડાક, ખીટી એ વળગી ગયા ને, એ બચી ગયા. તો એને પણ પાછું આ પુરુષ કાઢી અને પાછા એને નાખે છે. એમ અનંત કાળના પરિભ્રમણમાં આમ ભટકતો ક્યાંક થોડોક છુપાયો, ધર્મના નામે, ક્રિયાના નામે, તપના નામે, યોગના નામે, નિમિત્તના નામે, પણ પાછો પડ્યો. ક્યાંય રોકાવા જેવું નથી ભાઈ, ક્યાંય રોકાવા જેવું નથી. બારમાં રોકાય એટલે તો દુઃખી છે, ઘરમાં રોકાય તો સુખી, પણ ઘરમાં બહુ દિવસ તો ન રહેવાય. થોડાક દિવસ થાય ને બહાર તો જવું જોઈએ. તો આવી લક્ષ્મી, મોક્ષ લક્ષ્મી જ્યાં વરમાળા લઈને ઊભી છે, મનુષ્યનો જન્મ થતાની સાથે મનુષ્ય જન્મે ને એની સાથે મોક્ષ લક્ષ્મી પોતાની સાથે વરમાળા લઈને ઊભી રહે છે. 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ રાહ જોઈને ઊભી હોય. એ થાકતી નથી. થાક તને લાગે છે, એ તો ઊભી જ છે. અને પછી જો તમારી તૈયારી ન હોય તો એ પાછી વહી જાય છે પોતાના સ્થાનમાં. પણ મનુષ્ય જન્મની સફળતા આ મોક્ષમાળા લઈને ઊભી છે, એના કાર્યની સાથે આપણને જોડાઈ જવું, એનું નામ સુખ છે. આવું સુખ પ્રાપ્ત કરવાની આપણી તૈયારી હોય તો એવું ન સમજવું કે હવે અહીંયા પંચમકાળ છે માટે ભગવાન નથી, સમોસણ નથી, કેવલીઓ નથી. ભાઈ, તને ખબર નથી, તારા આત્માની અંદર કેવળ જ્ઞાન પરિપૂર્ણ ભર્યું પડ્યું છે. અને ખરેખર તો એમ છે કે એ જ તારા કામનું છે. તીર્થંકરનું પરમાત્માપણું, કેવલીપણું અને કેવલીનું કેવલીપણું તારા માટે કાર્યરૂપ પણ નથી. તારું જ તને કામમાં આવશે. છે તારી પાસે કેવળ જ્ઞાન.
તારા આત્મદ્રવ્યની અંદર કેવળ જ્ઞાન શક્તિપણે પડેલું છે. કૃપાળુદેવે લખ્યું છે ને, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન છે, તો શ્રદ્ધાપણે તો તારી પાસે પણ છે. સાહેબ, કૃપાળુદેવ પાસે હોય, મારી પાસે કેમ હોય? તો કે તારી પાસે પણ છે. કૃપાળુદેવ પાસે માંગીશ તો એ આપશે તો નહીં, પણ તારું જ્ઞાન ખોટું ઠરશે, એ ભૂલનો દંડ પડશે. માંગ્યું ને તે માટે એનો તો દંડ પડે. તારી પાસે છે અને તને કેમ પ્રાપ્ત થાય એની ચાવીઓ આમાં બતાવી છે. જેટલી જોઈએ તેટલી આમાં છે. તો પરિણામે આર્ત ધ્યાનની ધ્યાવાની જરૂર પડે. આ બધું ન થાય તો ફરી પાછું આર્ત ધ્યાન ઊભું રહે. રૌદ્ર ધ્યાનની મુદત ઓછી છે, એ મુદતી તાવ જેવો છે, આવે એટલી વાર આવે પછી વયું જાય. રૌદ્ર ધ્યાન. પણ આર્ત ધ્યાન તો રૌદ્ર ધ્યાનમાં એ પડ્યું છે, એની તો મુદત ઘણી લાંબી છે. કેમ કે આર્ત ધ્યાનની ઉત્પત્તિ તો જેટલી વિપરીતતા તમારા જ્ઞાનની હોય એની જોડે આર્ત ધ્યાન તો જોડાઈ જ જાય છે. સમજાણો? ખ્યાલ આવ્યો કે નહીં? આર્ત ધ્યાનનો અર્થ છે વિકલ્પોના ભારા. વિકલ્પ, દિવસ દરમિયાન જેટલા વિકલ્પોનો જન્મ, એની સાથે આર્ત ધ્યાન જોડાઈ જાય છે. અને રૌદ્ર ધ્યાન તો ક્યારેક આવે. રૌદ્ર ધ્યાન સમજાય છે? ગુસ્સો, ક્રોધ આવે, શરીર લાલચોળ થઈ જાય, આંખ લાલ થઈ જાય, ધ્રુજે શરીર આમ, અને ભીતર એવા ભાવ ચાલતા હોય તો મને તો મારી નાખું, સાલાની જીવતો ન રહેવા દઉં 1 મિનિટ. આ રૌદ્ર ધ્યાનની વિધિઓ જોયો છે? રૌદ્ર ધ્યાનની માતાઓના સ્વરૂપ કે આમ આટલી જીભ કાઢીને ઊભા હોય ને, હાથમાં તલવાર હોય ને, એક હાથમાં ત્રસુર હોય ને, આપણને જવાનું એ ડર લાગે. હું બધું ક્યાંક મારી દેશે, આપણી ભૂલો તો છે, તો ક્યાંક મારી દેશે તો હમણાં અહીંયા પ્રાણ છૂટી જશે. ઓહો, બાપુ, ભગવાન આવા ન હોય પ્રભુ. ભગવાનથી ડરે જીવ તો એને ભગવાન ન કહેવાય. નાના બાળકને એવી જગ્યાએ લઈ જાય તો રાતના એને સપના આવે, એને ભગવાન ન કહેવાય પ્રભુ. ભગવાન તો શાંત, જોતા જ દેહ તો શાંત થઈ જાય, પણ ઇન્દ્રિયો પણ શાંત થવાની તૈયારીમાં જોડાઈ જાય. અને ઇન્દ્રિયો જોડાય છે એટલે એ નક્કી થાય છે, પણ મન અત્યારે શાંત 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 દશાને પામ્યો છે. ભગવાન એવા હોય, અને એવા ભગવાનનો તું ખરેખર અત્યારે સ્વામી છો. સ્વામી તું છો. અત્યારે તારી ભીતર જે કેવળ જ્ઞાન ભર્યું પડ્યું છે ને, તો એ કેવળ જ્ઞાનનો સ્વામી ભગવાને તને બનાવ્યો. હું સ્વામી એ કેવળ જ્ઞાનનો? વાત તો બહુ મોટી છે. તો કે બોધ એ રીતે જ હોય, બોધ એ રીતે જ હોય. તારાથી કેવળ જ્ઞાન મોટું એટલે તું મોટો એમ. અને કેવળ જ્ઞાન તારી પાસે છે તો એ તારી મૂડી છે. અરે એમ કરીને તો આ જ્ઞાનીઓ તને ધનવાન બનાવે છે. કેવા ધનવાન બનાવે છે કે કેવળ જ્ઞાનનો તું સ્વામી. ભાઈ, કેવળ જ્ઞાન સ્વામી હોય ને હું એનો નોકર હો, પણ આ તો કેવળ જ્ઞાનનો હું સ્વામી. શું જ્ઞાનીઓ આપણના આત્માને કેટલી ઊંચી દશાએ મૂકી દે છે, અને હું એક છું નફટ કે એને સતત રાગમાં, મોહમાં, ક્રોધમાં, લોભમાં ઇત્યાદિ કેટલા વિભાવોની રમતમાં એને મેં મૂકી દીધો છે. જુઓ મારી કરુણા, આ મારી કરુણા છે. ભગવાન એમ કે તું તો કેવળ જ્ઞાનનો સ્વામી છો.
કેવળ જ્ઞાનનો સ્વામી. તો અપેક્ષા સમજાય છે ને કે તું કેવળ જ્ઞાનનો સ્વામી થયો તો એનો અર્થ શું થયો કે કેવળ જ્ઞાન એક સમયની મુદતનો છે અને તું તો ત્રિકાળી છો. એવા કેવળ જ્ઞાન રૂપી અનંતી પર્યાયોનો તો પિંડ તારી પાસે પડ્યો છે ને છતાં તું ન ખૂટે એવો તું છો. તારું અખંડપણું એમાંથી જરી પણ ખંડપણે ન પામે એવો તું છો. એટલે સ્વામી કહી દીધો. શું ભાષા વાપરીએ પ્રભુ એના માટે. તો આ પ્રભુની રમત જે છે એટલી બધી સુંદર, અને એ પણ અહીંયા વાત છે હો, બીજી જગ્યાએ સાંભળવા ન મળે. કેવળ જ્ઞાનની વાત આવે એટલે ઓહો હો, અરે ભાઈ ઓહો હો, ભલે બીજાને થયું, તારી પાસે છે એનું શું? મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન મહોત્સવનો જય હો. કેવળ જ્ઞાન મહોત્સવનો કોનો કેવળ જ્ઞાન થયું? જય બોલાવે તો કે મહાવીર સ્વામીનો. તો મહાવીર સ્વામીનું કેવળ જ્ઞાન થયું તો ક્યાં થયું? ક્યાં થયું? ટૂંકી મુદતમાં થયું. તારી પાસે તો ત્રિકાળ મુદત વાળો પડ્યો છે. એમ કરીને જરા એને ઉભરાવતો ખરો. તો કે સાહેબ પછી એને ઉભરાવું તો એક સમયમાં આવશે, પણ ગાંડા ભોગ ત્યારે લેવાશે. દ્રવ્યમાંથી બચકા નહીં ભરાય, બટકા ત્યાંથી નહીં ભરાય દ્રવ્યમાં. અને બટકા ભરાય તો પાછું વળી કરતા પણ ઊભું રહેશે. ઓલી અકર્તાપણે પ્રગટ થશે એવી કેવળ જ્ઞાનની પર્યાય સદાય તારી અનંતકાળ સુધી હાજર રહેશે. તને શું પસંદ છે નથી કરતો. શું છે પ્રભુ, જો તો ખરા. આવી વાત આપણને શ્રવણ કલા કરવા મળે છે પ્રભુ તારા ભાગ્યની. તો બીજા જીવોને ઈર્ષા થાય, સ્વાભાવિક છે. અને એ ઈર્ષાથી આપણી નિંદા કરે એ પણ સ્વાભાવિક છે. ક્ષમ્ય છે, ક્ષમાયોગ્ય છે બીજા જીવો. એમાં શું? હા રાહુલ, બરોબર છે કે નહીં? ક્ષમાયોગ્ય છે કે નહીં? આ મનુષ્ય જન્મીને મનુષ્ય થયા કરશે, અનંતકાળ સુધી ભગવાન નહીં થાય. આ કીડી મરીને કીડી થયા કરશે, હું કરે પણ એને કરે હું. એવા ટીકા કરે, આપણી નિંદા કરે, તો બધા ક્ષમ્ય છે હો. એમને ખબર નથી એટલે કરે છે. પોતાની ખબર નથી ને એટલે બીજા ઉપર દોષારોપણ કરી અને પોતાને આ ઠીક છીએ અમે એમ સુખી માને છે. માન્યતામાં સુખ લઈને બેઠા છે, વાસ્તવિક સુખ છે નહીં. ને આપણી મહેનત ક્યાં છે? વાસ્તવિક સુખ છે જ્યાં, ત્યાં પહોંચવાની છે. સાધન કયું લેશો ભરતભાઈ? તો કે એનું જ સાધન કામ આવે ને, બીજું સાધન ક્યાં કામ આવે? એનું જ સાધન કામ આવે. કેમ કે જેને સાધ્ય કરવો છે એ પણ સાધનથી સહિત છે. એની પાસે પણ સાધન છે તો બીજાના સાધનથી નહીં પકડાય. ગરમ ટોપને નીચે ઉતારવો હોય તો બેનો તરત જ સાણસી પાછળ દોડે. પણ સાણસી તો જ્યાં હોય ત્યાં સ્થિર હોય, પણ એ દોડે લેવા માટે. તો કે હવે પાણી ઉભરે છે, નીચે જશે, દૂધ ઉભરે છે માટે દોડે. પણ સાણસી તો જ્યાં છે ત્યાં છે, પણ દોડે છે લેવા માટે કોણ? અને એ કારણ શું છે? ઉભરે છે માટે. એમ અહીંયા સંસાર બારમાં જેટલો ઉભરે છે એટલું નુકસાન છે. જેટલું શાંત થાય, તળિયે સુધી જાય, ત્યાં સુધી મારે રાહ જોવાની છે. નહીતર તો સાણસી પાછળ મારી દોડ છે જ. સાણસીને 2 ચપ છે, મને 2 છે, ઓલાને 2 છે. સાણસીને કેટલા ચપ બોલે છે પકડવાના? 2. મારી પાસે કેટલા છે? 2. અહીંયા 2. કાન પણ 2, નાકના ફીણિયા પણ 2, આંખ પણ 2, હાથ પણ 2, પગ પણ 2. હે
અને બુદ્ધિને ચલાવવા વાળા ઘોડા બી બે, ચિત્ત ને બુદ્ધિ. ચિત્ત અને બુદ્ધિ એ ચલાવ્યા કરે, મન માંગ્યા કરે ને બુદ્ધિ એને આપ્યા કરે, અને ચિત્ત એનાથી સંતોષ માન્યા કરે. હું કરે પણ પેલું ચૈતન્યને અનુસરતું ચિત્ત નહીં હો, પરને અનુસરતું ચિત્ત, પરલક્ષી ચિત્ત. પરિણામે આર્ત ધ્યાન ધ્યાવાની જરૂર પડે. પછી તો એ આર્ત ધ્યાન ચાલતું રહે. તેમ કરીને બેસવાથી રડવું સારું એમ. કેટલી કરકસર જીવનમાં અને કેટલી સાદાઈ જીવનમાં હોય છે. રામ તીર્થ પરમહંસની વાત છે. હજી જ્યારે બિલકુલ સંન્યાસ નહોતો લીધો, જ્યારે ઘરમાં હતા, ગ્રસ્ત દશામાં હતા, ત્યારે એક લગ્નમાં જવાનું હતું. તો સ્વાભાવિક છે કે બૈરાઓ તો શણગાર ઘરમાં જાય, અને શણગાર ઘરમાં જઈ અને જ્યાં શણગાર સજવાનો હોય કે જ્યાં પોતાનું સમગ્ર પ્રતિબિંબ પડતું હોય એ પ્રતિબિંબને શણગારે છે. નહીં સમજો. સમજાય છે? કોને શણગારો છો? તમને કે પ્રતિબિંબને? તો એમના ઘરેથી તો ગયા શણગાર સજવા માટે, અને પછી કહેતા ગયા કે તમે પણ તૈયાર થાવ. અમને કે રોજ તો કે તમે બી તૈયાર થાવ. એમ બૈરાઓ કહેતા રહે તો કે અમે તૈયાર થવા જઈએ છીએ, તમે તૈયાર થાવ. તો કે આપણને ક્યાં જવું છે? તો કે લગ્નમાં જવું છે. એટલે એમને તો જે વસ્ત્રો હતા એ વસ્ત્રો જરા ઠીકઠાક કરી મોઢું બોઢું ધોઈને તૈયાર થઈને બેઠા. તો આ બૈરા આવ્યા બહાર, રામતીર્થ પરમહંસ. તો કે તમને કીધું તું તૈયાર થવાનો, તો તમે કેમ હજી તૈયાર નથી ત્યાં? તો કે તું તૈયાર થઈ અને હું તૈયાર થયો એમાં ફેર શું લાગે છે કે પહેલા? તો કે હજી એ જ કપડાં પહેરીને તમે બેઠા છો ને માથામાં હજી બોલું નાખ્યું નથી, શું કહેવાય, દંતો. હે? તો તમે શું તૈયાર થઈને બેઠા છો? તો કે મારે તૈયાર થવું હતું કે કપડાં તૈયાર કરવાના છે મને એ પહેલા કે. ભરતભાઈ બૈરાને પૂછ્યું કે મારે તૈયાર થવાનું હતું કે કપડાને તૈયાર કરવા હતા, અને એ કપડાના શણગારથી મારું શણગાર છે કે મારું શણગાર તો જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગથી પરિપૂર્ણ છે. એટલે પછી એ જ વસ્ત્રે નીકળી ગયા. અને બધા ઓળખે એટલે પછી કોઈ પૂછે નહીં એમના મિસિસને કે કેમ આવા લગર વગર. હા, ને આપણે તો કોકની શોભામાં અભિવૃદ્ધિ કરવી હોય ને, અરે ભાઈ હવે આ ઉંમરે લગ્નમાં જવાની જરૂર શું છે? છોકરાઓ જાય, હવે આપણને શું લગ્નની જરૂર છે? તમારી વાત નથી, નાના છે તો બધા મોટા બેઠા ને ત્યાં જે ખુરશી ઉપર, એ બધા એને શું જરૂર હવે લગ્નમાં જવાની? ખુરશીમાં બેઠા અહીંયા મજાની, હવે અહીંયાથી ઉતરીને વળી લગ્નમાં વળી ક્યાંય જગ્યા ન મળે તો ઓલી આના જેવી ખુરશી એ ન હોય, અને ફરી પાછી ક્યાંક ધૂળ પડી હોય તો વળી કપડાએ ગંદા થાય. એના કરતાં જવું જ નહીં. અને કોક વળી ત્યાં મળે, અત્યારે શ્રીમદમાં જાઓ છો, તમારે તો સામાયિક નહીં ને પ્રતિક્રમણ નહીં ને તપ નહીં ને, હાલી બે વાત સાંભળવી પડે. અને આપણા ગુરુની આવી વાત આવે એટલે થોડુંક મન દુઃખ પણ થાય. એના કરતાં જવું જ નહીં. શું જરૂર છે? પણ આ બધા મોટા તમે બેઠા એની વાત છે. હો હા, બાધા લઈ લેવી અમે ઘણી વખત કહીએ છીએ, અને એટલા માટે જ કહીએ છીએ કે આપણી શું જરૂર છે હવે ત્યાં? જેની સાથે લગ્ની લગાડવી છે એના લગ્નમાં જાઓ ને, રોજ દિવસમાં જઈ શકો એટલી વાર, કે જ્યાં લગ્ની લગાડવી છે. શું ભરત બરોબર છે કે નહીં? પપ્પાને નહીં મોકલાવતો, હવે તું જઈ આવે. પપ્પા વળી કહે છે કે મારા જૂના સંબંધ છે,
હવે જૂના સંબંધવાળો હાથમાં તો બેઠો છે ને વળી બીજો કયો જૂનો સંબંધવાળો નીકળ્યો? કયો છે ભરત? જૂના સંબંધવાળો તો અંદર બેઠો છો, માએ બેઠો જ. હા, પપ્પા તો એક ભાવની સગાઈ વાળા, પછી ક્યાં રહેશે? મારો એની સાથે તો અનાદિનો નાતો છે. જરી વાર પણ મને છોડતો નથી, હું એને નથી છોડતો. હું એને ન છોડું, એ મને ન છોડે. હા, ભલે તે ઈ પુરાણો છે ને હું નવો નવો છું, તો પણ અમારી સંધિ થઈ શકે છે. અમને બરોબર સ્વભાવનું સુમેળ છે. આમ જનરેશન ગેપ ઘણો છે, પણ તોય અમે ચાલીએ છીએ, વાંધો નથી આવતો. અમે ઝઘડતા નથી. છે જનરેશન ગેપ છે, મને ખબર છે. હા, પણ ક્યારેક તો મને એવું લાગે છે કે એ વધુ અશાંત હોય ત્યારે હું શાંત હોઉં છું, અને હું શાંત હોઉં ત્યારે એ અશાંત હોય છે. તો અમારી બંનેની જોડી જામે છે. લેટ ગો કરીએ છીએ. ઈગોને લેટ ગો એટલે ચાલે છે. ક્યારેક એ આકરા પાણી હોય તો હું ઠંડો થઈ જાઉં, ને હું ક્યારેક આકરા પાણી હોય તો એ ઠંડો થઈ જાય. આવું છે. તો તેમ કરીને બેસવાથી રડવું સારું છે એમ. બસ, એટલે કે ભાઈ જોઈએ છે થોડું તો કમાવી લેવું, બસ એટલું. તો પાંચમો બોલ તો આવી ગયો તો આપણો, કે હવે વધુ કમાવું છે તો કોના માટે કમાવું છે એ તારે પૂછીને પછી તારે આગળ ચાલવું. કે ભાઈ તારે સારી જગ્યાએ 7 ક્ષેત્રોની અંદર દાન આપવું છે. તારું પુણ્ય હજી પ્રવાહ રૂપે ચાલુ છે, તો એને રોકીશ તો રોકાશે નહીં. એટલું તારા પુણ્યમાં છે તો એને આવવા દે, અને સારી જગ્યાએ એને દાનમાં ઉપયોગ લઈ લે. સમજાણું? એ વાત આપણે કરી. પછી છઠ્ઠો બોલ છે કે ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર એટલે માયા, સહજ પણ અસત્ય અને માયા સેવવો પડે તો મહાસોચથી સેવવો. ક્યારેક કરવું પડે. ધંધામાં બેઠા છો તો ક્યારેક તમારે કરવું પણ પડે, તો ત્યારે બહુ ખેદથી કરવો, દુઃખ સહિત કરવો, અને રાત્રે તેનું પ્રતિક્રમણ કરી લેવું. બને તો ત્યારે જ પ્રતિક્રમણ કરી લેવું. અને જો બધું સમૂહ ઉતરે તો જેનાથી માયા કરવામાં આવી હોય અને અસત્ય જેની સાથે વર્ણન થયું હોય, કાંઈ પણ એવું કાર્ય થયું હોય, તો તરત જ મિચ્છામિ દુક્કડમ એ લઈ લેવું. જો આપણું કામ સરી ગયું હોય તો કે ખોટું જરૂર કર્યું છે, બને સુધી તો કરવું જ નહીં. કેમ કે તમારા ભાગ્યમાં જેટલું છે તેટલું જ આવવાનું છે. એક રોટલી પણ તમારા ભાગ્યમાં વધુ નહીં હોય તો તે આવશે નહીં. માટે એની ચિંતા છોડી દેવી. અનાચારથી કમાવેલું ધન તો આત્માને અનાચારી અવસ્થામાં મૂકી દે. નરક અને નિગોદ અને એવા કેટલાય એકેન્દ્રિય જીવોમાં પોતાને ઉત્પન્ન થઈને દુઃખ ભોગવવા પડે. માટે અનાચારથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી તે ખરેખર લક્ષ્મીજી હોતા નથી, એ તો દુરાચાર છે. કાલકા માતા છે એમ કહી દો તો ચાલે. લક્ષ્મી નથી, સરસ્વતી નથી. તો મહાસોચથી સેવો. પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. જોયું છે? એ પ્રાયશ્ચિત લઈ લેવો. પ્રાયશ્ચિત એટલે કરેલા દોષનું પ્રતિક્રમણ, એ પ્રાયશ્ચિત. કોઈ પણ દોષ થયો હોય એનું પ્રતિક્રમણ એટલે એને સામે જઈ અને મિચ્છામિ દુક્કડમ લઈ લેવા, એને અહીંયા પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. ઘરે બેઠા બેઠા નહીં, જેનાથી થયું હોય તેને પણ સાથે રાખીને પહેલા અંતરમાં અને પછી બહાર ત્યાં જઈને, તો નીચેના દોષ ન આવવા જોઈએ. પછી એની સેવનામાં નીચેના દોષ ન આવવા જોઈએ. કોઈથી મહાવિશ્વાસઘાત ન કરવો જોઈએ. કોઈથી પણ મહાવિશ્વાસઘાત ન કરવો જોઈએ. એના જેવું કોઈ પાપ નથી. જરા બી તમે કોઈનાથી વિશ્વાસઘાત કર્યો તો સમજી લો કે તમે 500 ગાયોનો વધ કર્યો તમારા હાથે તલવાર લઈને. એટલું દોષ લાગે. મિત્રથી વિશ્વાસઘાત ન હોય. મિત્રથી પણ વિશ્વાસઘાત ન કરવું જોઈએ.
કોઈની થાપણ ન ઓળવવી, કોઈના પૈસા રાખી દેવા આપણી પાસે, તો એનું પણ બહુ દુઃખ હોય છે. એનાથી ભવ પરિભ્રમણ એટલું બધું વધે છે કે જેની પાસેથી જે કાંઈ તમે લીધું હોય ખોટી રીતે, તો ત્યાં જઈને ચૂકવવું પડશે કોઈ પણ સ્થિતિએ. પછી મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકી, ગમે તે સ્થિતિએ તમે હો 4 ગતિમાં, તો ત્યાં પણ તમને એમના ઘરે જઈને કઈ સ્થિતિએ તમે હશો એ રીતે બધું તમારે ચૂકવવું પડશે. વ્યસન સેવવું નહીં. કોઈ પણ પ્રકારના વ્યસન એટલે કોઈ પણ ચીજને આધીન ન થવું, એનું નામ વ્યસન. સમજાય? વ્યસન એટલે એવું છે, ટીવી જોવાનું એ વ્યસન કહેવાય, નાટક પિક્ચર જોવાનું એ વ્યસન કહેવાય, હોટલે જવાને ખાવું એને પણ વ્યસન કહેવાય. ખાલી બીડી, તમાકુ, દારૂ, માંસ એ વ્યસન નહીં. એ તો 7 વ્યસનમાં મૂક્યા. બીજા જીવનમાં કેટલા વ્યસન આપણે સેવતા હોઈએ છીએ. આ બધા વ્યસનો એટલે એક વાત ફરી ફરીને આપણે કરતા રહીએ એને અહીંયા વ્યસન કહેવામાં આવે છે. વ્યવધાન એટલે વસ્તુ, એનું સેવન કરવું એટલે એનું નામ છે વ્યસન. ચાલો આગળ. મિથ્યા આડનું મૂકવું, ખબર ન હોય અને કોઈના ઉપર આરોપ આપી દેવો, આણે આમ કર્યું, તમને ખબર નથી. એના કરતાં વધુ સુંદર છે કે તમે એમને પૂછી જુઓ કે તમે કર્યું છે એમ. જો એ હા પાડે તો તરત જ પહેલા તમારે મિચ્છામી દુક્કડમ લેવાની, અને એ લે કે ન લે એની ચિંતા આપણને કરવાની નથી. એનું કરેલું એ ભોગવે, પણ આપણે ચોખ્ખા થઈ જવું. ખોટા લેખ કરવા, ચોપડા ખોટા બનાવવા, ભાગીદાર હોય એની સાથે આ બધું કરવું, એ ખરેખર એનું ફળ પણ એટલું બધું પ્રતિકૂળ આવશે બીજા ભવોમાં કે છૂટવાની વાત તો દૂર રહી જશે. કારણ કે જ્યારે જ્યારે તમે ભોગવશો ત્યારે ત્યારે તમે એટલા બધા આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં પોતે પણ હશો. અરે વૃક્ષ છે ને એકેન્દ્રી વાળો, એ પણ તમને ગાળો ભાંડી દે છે, તમને ખબર પડે છે? તમારા ઉપર ક્રોધે ભરાય છે, એટલું બધું ક્રોધ આવે છે એને એમ થાય છે કે હું અત્યારે જો ખરેખર મારું ચાલે ને તો એને હમણાં સરથી ધડ જુદું કરી દઉં, એટલું એને ક્રોધ આવે છે. પણ કરી શકતો નથી, એની લાચારી છે, માટે ચૂપ છે. એમાં આપણે પણ કોઈની જોડે દગો કર્યો હોય તો એ કાંઈ નથી કરી શકતો. અગર એને કોઈ એના ગુરુએ પ્રત્યાખ્યાન આપ્યા છે તો કે તારે કદી એવું કરવું નહીં, એનાથી તે અટક્યો છે. નહીતર તમારું ગુરુ કરવામાં વર્તમાન પણ એની તૈયારી છે, પણ એને કોઈક અટકાવે છે. પરમ કૃપાળુ દેવ પાસે ઊભા રહી અને જેને પ્રતિજ્ઞા લીધી હોય, કોઈ ગુરુથી પ્રતિજ્ઞા લીધી હોય, તો એ પ્રતિજ્ઞાની પાળ હોવાને કારણે એ અત્યારે કાંઈ કરી શકતો નથી, પણ ભાવિમાં એ બધા તમારી પાસેથી વસૂલ કરશે. હિસાબમાં ચૂકવવું, સરવાળા બાદબાકી ખોટા કરવા, ખોટા ચોપડા બતાવવા, આવું બધું કરવું. ભાગીદાર સાથે ઘણી વખત એવું કરે ને તો કે ભાઈ આટલા આને આપ્યા, આટલા આને આપ્યા, અને પછી હિસાબ ન મળતો હોય ને એટલે પછી કે આ 2 લાખ પરચુરણ ખર્ચમાં ગયા છે. પણ 2 લાખનો પરચુરણ ખર્ચ શું છે? ભાગીદારી સાથે આવો વ્યવહાર કરવો એ અતિ દુરાચાર છે. અને એને અહીંયા સત્સંગ શ્રવણ કરવાની પણ ભગવાને મહાવીરના બોધને પાત્ર પણ નથી. એ જે ભાઈ હિસાબ તો હોય ને, ભલે ને 1 રૂપિયાનો પણ તને ખબર તો હોય ને કે રૂપિયો મેં ક્યાં ખર્ચ્યો છે. પરચુરણ ખર્ચ એટલે શું? એટલે એ પણ એક ગેરવાજબી છે. જુલ્મી ભાવ કહેવો, ખોટા ભાવ કરવા ને ખોટું બોલવું કે અમારે તો છે ને આ ભાવની તો ખરીદી છે, જે ભાવે તમે માંગો છો. એમ વારે ઘડીએ લોકો બોલે, તમે ખરીદી કરવા જાઓ તો આપણે માંગીએ. માંગવાની તો ટેવ હોય ને આપણે, કારણ કે માંગણ તો છીએ. ભગવાન પાસે માંગીએ છીએ તો એમની પાસે માંગવું એમાં હું? ભગવાન પાસે માંગી લઈએ છીએ તો દુકાનદાર પાસે આપણે 2 પૈસા ઓછા કરવાનું માંગીએ, એમાં આપણને કયો દોષ લાગે? એટલે પછી ઓલો બિચારો કે આ ભાવે તો ખરીદી નથી મારી. સમજાય? એમ ન કરો. એટલે કે જુલ્મી ભાવ ન કહેવો, નિર્દોષને અલ્પમાયાથી છેતરવો. સામો જીવને કાંઈ ખબર નથી અને મારે એનાથી
છેતરપિંડી કરવી, બાપુ એ તો માયાનો જ પ્રકાર છે. છળ અને કપટમાં એની કતવણી થાય છે. પછી 10મું, ન્યૂનાધિક તોડી આપવું, ઓછું તોડી આપવું. 100 કિલો ન હોય ને 80 આપવું, 2 કિલો ન હોય ને 1 ને 900 આપવું. હા, સોનારા પાસે જઈએ તો આપણને ખબર છે બધી કે એટલે કહેવત પણ છે કે કેટલા ઘા લોહારના, લાખ ઘા લુહારના ને 1 ઘા સોનીનો. હા, લુહાર કા 1, હા, સોનીના 100, લુહાર કા 1. સોનીના 100 ઘા અને લુહારનો 1 ઘા. એમ નથી, એમ જ છે. એટલે લુહારના તો ભલે ને 100 નાખે કે 1000 નાખે, પણ સોની તો એક જ બસ થોડાક આવ્યું ને તો એને જરાક એક વલની ચોરી કરીને તો ઓલાના 100 ઘા બરાબર થાય આવકમાં. 100 સોનાર કી 1 લુહાર કી, કહેવત એમ છે, પણ એનો અર્થ આમ છે. એટલે ઓલા તો શું તોડવામાં, લોહારનો 1 ઘા તોડવામાં. એટલે ઓલાની હથોડી નાની હોય ને, તૂટે નહીં જલ્દી, એને 100 ઘા પાડવા પડે ત્યારે તૂટે. આ તો 1 નાખે તો દે ધડા. એટલે વાત આમ છે બદલીને એનો. 1 ને બદલે બીજું અથવા મિક્સર કરીને આપવો, એ તો આપણો ધંધો કરતા નથી હવે, એટલે તો સવાલ જ નથી. પણ એવું ન કરવું. અને કર્માદાની ધંધો ન કરવો, જેમાં પાપ વિશેષ હોય એવો ધંધો કરવો નહીં. શાકભાજી કે અનાજ કે એવું બધું ધંધો કરવો નહીં. ખરેખર તો જૈનને ધંધો કર્યો છે કહેવાનું એક કાપડ, સોનું પણ નહીં, સોન ચાંદી પણ નહીં, ધાતુનો ધંધો કરવાનો પણ નિષેધ છે જૈનોને. જૈનમાં જન્મેલાને એક કાપડનો ધંધો કરવાની છૂટ છે, કેમ કે એમાં જીવ હોતો નથી. એ કાપૂસ થાય છે જ્યારે બહાર છૂટું પડી જાય છે ત્યારે એમાં જીવ હોતું નથી. પણ ખાણની અંદર સોનું કાઢો છો ત્યારે એમાં સોનાની અંદર પણ જીવ છે, એ આવી જાય છે અંશે, ત્યાંથી એનો ભાગ એક છૂટે છે. ચાંદી, સોન, લોખંડ બધું કાંઈ જૈનોને કરવા જેવું નથી. તો કે સાહેબ શેરબજારનું, મને પૂછ્યું એક દિન, તો કે સાહેબ શેરબજારનું કામ કરાય કે ન કરાય? મેં કીધું કૃપાળુદેવનું પત્ર જોઈ લઉં. સટ્ટો કરવો, લાંચ કે અદતા, એ વાતેથી કંઈ રડવું નહીં. કોઈની પાસેથી લાલચે લાંચ ન લેવી. અને અદત્તાની વાત આપણે આવી ગઈ. રસ્તામાં પડેલું લાખ રૂપિયાનું માલ હોય, પડીકું હોય, દેખાતા હોય તો આપણને લેવું નહીં. એ વાતેથી કંઈ રડવું નહીં. એક બહુ સરસ એના માટે વાત છે. આ બધા પાપના પ્રકાર બતાવ્યા ને, 13 પ્રકાર પાપના બતાવ્યા. તો એક ભાઈ ગયો એક સંત પાસે, તો કે આ બધા ગંગામાં નાય છે અને હું પહેલવેલો અહીંયા આવ્યો છું, મારે ગંગામાં સ્નાન કરવું છે, તો શું પાપ બધા મારા ધોવાઈ જશે ને? તો કે હા, બધા પાપ ધોવાઈ જશે. તારા સંતે કીધું કે પાપ બધા તારા ધોવાઈ જશે, પણ એ પાપ તારાથી બહુ લાંબે નહીં જાય, એ તારી આજુબાજુ ફરતા રહેશે. જેવો તું બહાર નીકળીશ એટલે વળી પાછા તને લાગશે. તો કે એટલી વાર તો કેમ રહેવાય મારાથી પાણીમાં આખી જિંદગી? તો કે આખી જિંદગી રહે તો ગંગા તૈયાર છે તારા પાપ લેવા, નહીતર તો એ બધાનું લે તો પછી શું કરે? એટલે થોડીક વાર રે એને તો બધાને એ પાછા આપી દે છે. સાંભળજો, કારણ કે નહીતર ગંગા મેલી થઈ જાય બધાના લે તો. અને એવો તો કોઈક જીવ આવે કે જે આખી જિંદગી પાણીમાં પડ્યો રહે. હા, એ કે સંતે કીધું કે તું આખી જિંદગી પડ્યો રહે તો ગંગામાં એટલી પવિત્રતા છે કે પાપ તને અડશે નહીં. સાચી વાત સમજજો જરા ભાઈ. પણ તો કે મારી આવી રીતે આખી જિંદગી હું કેમ રહી શકું? તો કે ન રહી શકે તો ગંગા તારા પાપ સાચવે નહીં ને. જો એવી રીતે બધાના જો સાચવતે જરા વાર ડૂબકી લગાડીને બધાના સાચવે તો એ મલિન થઈ જાય. તો પછી લોકોને ખબર પડે કે એ મલિન થઈ ગઈ, તો કોઈ સ્નાન કરવા ના આવે એની પાસે, તો એની પવિત્રતા વહી ગઈ. સમજાય છે? તો કે એ બધા આજુબાજુના ઝાડ ઉપર બેઠી છે પાપની પોટલીઓ. જેવો તું બહાર નીકળીશ એ ફરી તને પછી લાગશે.
અને નહીતર તું જો ડૂબ્યો રહે તો ગંગા બધું તને સંભાળી લેશે, તારા બધા પાપ. તારે જવું જ નહીં. એકી બેકી, જમવાનું, ખાવાનું, ભલે બધું પીવાનું, ધંધો ધાપો બધું તારું ત્યાં પાણીમાં, તો વાંધો નહીં. તો લગાવો ગંગામાં ડૂબકી. આ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાડવાની વાત કરીએ છીએ અમે. ઓલું તો દ્રષ્ટાંત આપ્યું. તો અમે જ્ઞાન ગંગામાં ડૂબકી લગાડનારને કદી પાપ સ્પર્શતા નથી. સાચી તો ગંગા વીતરાગવાણી. આવી વીતરાગવાણી એ સાચી ગંગા છે ભાઈ. અવિચ્છિન્ન ધારા जिन है निज धर्म की कहानी. आ छे साची गंगा तो आ छे. एक बीजा संत था तो भगवान ने चक्रवर्ती ने निहार न होय ने तो ये पण पोताने आम प्रभाव पाड़वा माटे बधा गामोमां फरे तो के मने हूँ आहार लऊं मने निहार तो छे ज नहीं. के निहार समझाय ने निहार एकी बेकी तो एटलो बधो प्रभाव पाड़वा माटे बार बधा जे गाममां जाय ते गाममां वात चाली हो 60 वर्ष सुधी तो बरोबर चाली. पण पछी जरा थोड़ू एने बी डर लागवा मान्यो के हवे उमर थई અને સાલું આમાં થોડીક અવ્યવસ્થા થઈ જાય તો ગડબડ થાય. તો કે વ્યવસ્થા શું કરી હતી એણે? તો કે નદીએ નાવા જાય અને ત્યાં નિહાર કરી લે, ડૂબકી લગાડે ને તો એની જોડે નિહાર કરી લે. તો ત્યાં સુધી શરીર હેલ્ધી હતું તો બધું એક વખતમાં પતતું હતું. પછી 60 વર્ષની ઉંમર થઈને પછી તેને ડર તો લાગ્યો, ચાલો હવે આમાં કંઈ ગડબડ થશે ખોખામાં તો બહાર બધું ખુલ્લું પડી જશે. तो शिष्य बार किनारे उभो तो क्या वांधो नहीं हूँ संभाળી लईश के શું કીધું શિષ્યને? તો પહેલા સુધી તો શિષ્યને ખબર હતી બધી, પણ એમને એમ ખબર હતી કે શિષ્યને પણ ખબર નથી એટલે એને બનાવતો હતો. પછી એક વખત એવું થયું ને, આ બધી ખબર કેમ પડી? તો કે એક વખત એવું થયું કે અનાજ વધુ પચી જાય ને તો પાણી ઉપર તરતું થાય, જરાક ભારી હોય તો ડૂબી જાય. પણ આ સરખું પાચન ક્રિયા લીવરના ફંક્શનના કારણે જઠરના કારણે તો ઉપર આવી ગયો. તો પછી ઓલા શિષ્યે કીધું કે નિહાર જોઈ લીધો. શું કરે આ બધું નિહાર જોઈ લીધું. પછી ઓલાએ કીધું કે તો પછી હવે તું મને સંભાળી લેજે. તો ગુરુને એને ખાતરી આપી શિષ્ય તો કે હવે હું સંભાળી લઈશ. એટલે શું કે એવી જગ્યાએ લઈ જશે પછી. પણ એ કે તમારું જે આ રહસ્ય છે હું અકબંધ રાખીશ, કેમ કે મને તમે બોધ આપ્યો છે, માટે હું તમારો ચેલો છું, મારી ફરજ છે કે તમારું આ રહસ્ય હું હવે અકબંધ રાખીશ, તમે ચિંતા નહીં કરતા. હા, શું કરે પણ જો તો ખરા. એ જાણે સામાન્ય વ્યવહાર સુધી ઉપજીવન અર્થે હું કહી ગયો. જો છે આ ઉપજીવન અર્થે, આ તમારું અત્યારનું જે જીવન છે તે ઉપ નથી અપ છે. એટલે ગુજરાતીમાં અહીંયા આમ તો અપ એટલે ઉપર કહેવાય, એમ અહીંયા ઉપ એટલે ઉપર, અપ એટલે નીચે. આપણે અહીંયા ફેર કરશું. તો હવે અહીંયાનું જે જીવન છે તમારું, એ જીવનથી કૃપાળુદેવ કહે છે કે આ જે વ્યવહાર સુધી બતાવી તે તમારું આત્મજીવન આનાથી સુધરશે. ઉપજીવન નામે આત્માનું જીવન અત્યારે તમે જીવો છો 10 પ્રકારના પ્રાણથી. હવે તમે જે જીવો તો એક પણ પ્રાણ નથી ત્યાં, એને માત્ર ચેતના પ્રાણ છે. એ પણ અપેક્ષિત કથન છે. તારું ચૈતન્ય શરીર છે, ચેતના તારું પ્રાણ છે, એનાથી જીવવાની તૈયારી તમે ચોક્કસ કરશો. જો આ 13 પ્રકારના દોષથી તમે ખસી જશો અને 18 પ્રકારના મનોનિગ્રહના જે વિગ્રહ છે તેનાથી દૂર થઈ જશો તો ચોક્કસ તમે આત્મા જે ચૈતન્ય છે, ચેતના સ્વરૂપ જે છે, ચૈતન્ય પ્રભુ છે, બસ એ તમારું જીવન રહેશે.
ચેતના શક્તિ, જ્ઞાનીઓને ચેતના શક્તિથી જીવન છે. 10 પ્રકારના પ્રાણ જે છે, ખબર છે ને? 10 પ્રકારના પ્રાણ, 5 ઇન્દ્રિયોના વિષયો, 4 કસાયો, 1 શ્વાસોશ્વાસ અને આયુષ્ય. એનાથી જીવે છે જીવ. સમજાય? પણ હવે તો આ ચેતના પ્રાણથી જીવશે. આ શ્વાસ નહીં ચાલે. આમ સિદ્ધલોકમાં શ્વાસ હોતો જ નથી. મુક્તિ થઈ તો શ્વાસ બંધ, બસ પતી ગયું, પછી શ્વાસ નહીં. અને જ્યારે અજ્ઞાન સ્થિતિમાં મૃત્યુ થાય છે ત્યારે એ જ 10 પ્રકારના પ્રાણ તમારી સાથે રહે છે, ઓછા વધુ પ્રમાણમાં. 5 ઇન્દ્રિયો રહે કે ન રહે, પણ શ્વાસ અને આયુષ્ય તો તમારી સાથે રહે હી રહે. કસાય તો રહે હી રહે. ઇન્દ્રિયોમાં ફેરફાર થયા કરે. એક ઇન્દ્રિય પણ હોય અને ક્યારેક પંચેન્દ્રિયો સંગની પણ હોય અને પંચેન્દ્રિય સંગની પણ. તો ચેતના પ્રાણથી જીવવું એનું નામન ઉપજીવન અર્થે. બસ એમ. ઉપજીવન અર્થેનો અર્થ છે ચેતના પ્રાણ. એનાથી આપણે જીવશું. ચૈતન્ય શરીર હશે કે જે શરીરની અંદર રોગ નહીં હોય, વૃદ્ધાવસ્થા નહીં હોય, બાળકપણું નહીં હોય, યુવાન નહીં હોય અને મૃત્યુ નહીં હોય. અજર અમર અવિનાશી એવા આત્મતત્વને આપણે ભોગવશું એમ નહીં, પણ એ જ આપણો થઈને રહેશે. તો આપણે એ જ છીએ કે જે મારે થવું છે. તો એ વ્યવહાર સુધી ઉપજીવન અર્થે હું કહી ગયો. ગંગાને તો પાપ સ્પર્શતા પણ નથી, કેમ કે એ તો કાર્મણ વર્ગણા અરૂપી છે. અને ગંગા તો દેખાય છે, પાણી તો દેખાય છે. 2 પદાર્થ ભેગા ન થાય એવા પદાર્થ છે. અને છતાં લોકો કેટલા માને છે અજ્ઞાન સ્થિતિએ કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જતા હોય. તો લોકો પાપ કરતા કદી અટકશે નહીં, પાપ કર્યા કરશે, ગંગામાં નાયા કરશે, ગંગાને ગંદી કર્યા કરશે. શાંતિભાઈ, આ શરત છે ગંગાની. ગંગાની આ શરત છે. ઓલી આવતી નથી, જો ને પાણી સ્પર્શતું નથી. કોણ આવે છે? અરે આપણા તાતની માતા, નામ શું એનું? સત્યવતી. ગંગા જ નામ છે એનું. ગંગા જ નામ છે. ગંગાથી જ તાતનો જન્મ થયો છે. તો એને પાણી સ્પર્શતું નથી. હવે સ્પર્શે કેમ? પોતે અરૂપી છે તો રૂપીને કેમ સ્પર્શે? દેખાય છે બરોબર, આમને આમ પૂરી ધાકડ આવે છે અને બરોબર આમ પાણીમાંથી ચાલતી આવે છે. આપણને દેખાડે છે એ લોકો, અને જરાય ભીંજાતી નથી. કૃપાળુદેવ એક વખત મોરબીમાં ધારસીભાઈના ઘરેથી ભગવાનદાસભાઈના બાપુજી એટલે મનસુખભાઈના ઘરે જતા હતા. તો વરસાદ આવી તો ભગવાનદાસભાઈના માણસને કીધું, ભગવાનદાસભાઈને બાપુજીએ, મનસુખભાઈએ, તો કે જાઓ, ટાઈમ થઈ ગયો છે, હમણાં અહીંયા સત્સંગ માટે આવશે, સાહેબને તું લઈ આવ, છત્રી જા લઈને આપને. તો કૃપાળુદેવ તો દરવાજે પહોંચી આવ્યા. પા જેવો એવો નીકળ્યો તો દરવાજે ઊભા રહ્યા કૃપાળુદેવ. જોયું તો ક્યાંય કોઈ જગ્યાએ ભીંજાયેલું નહોતું શરીર. મનસુખભાઈ કે સાહેબ બહાર વરસાદ નહોતો? તો કે હતો ને. તો કે સાહેબ આપ ભીંજાયા નથી? તો કે એને પૂછો, મને શું ખબર. આ પ્રભુની લીલા. તો ફરી મળીએ આપણે.